ત્રિવેણી સંગમ ઘાટ સોમનાથનું કાર સેવા દ્વારા નવનિર્માણ. લેખક છે જેડી પરમાર, નિવૃત્ત પ્રાધ્યાપક. પૂજ્ય શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેઓ ગાંધી વિચારના અનુયાયી, ભારત માતાના પનોતા પુત્ર અને ભારતીય રાષ્ટ્રના પૂર્વ પ્રધાનમંત્રીનો જન્મ 1896ના રોજ અંગ્રેજી તારીખ પ્રમાણે 29મી ફેબ્રુઆરીએ થયેલો. દર 4 વર્ષે અંગ્રેજી માસની તારીખોમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસ આવે છે. તે રીતે ગણતા સને 2024ના વર્ષમાં જન્મદિવસ સહિત ગણતા 33મો જન્મદિવસ આવે છે. પૂજ્ય મોરારજીભાઈ રણછોડજી દેસાઈએ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સને 1966માં નિમાયા પછી સને 1967થી 1995 સુધી અધ્યક્ષ તરીકે પણ ભગવાન શ્રી સોમનાથની સેવા કરી હતી. તેઓશ્રીના કાર્યકાળમાં શ્રી સોમનાથ મહાદેવના મંદિર, કૈલાશ મહામહેરુ પ્રાસાદના નૃત્ય મંડપના નિર્માણ આદિ મહત્વના કાર્યોમાં હિરણ્યા, સરસ્વતી, કપિલાના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટનું નિર્માણ પ્રભાસ પાટણમાં થયેલું. આ મહત્કાર્ય કાર સેવા એટલે લોકોએ સ્વેચ્છાએ આપેલી વિના વળતરની સેવાથી થયું હતું. તેનું સ્મરણ કરીને તે સેવા કાર્યનો પરિચય આપવાનો અહીં ઉપક્રમ છે. મારી નિમણૂક શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સને 1975માં થઈ હતી અને ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોરારજીભાઈના સૌજન્યથી મને માનદ મંત્રી તરીકે પણ નિમવામાં આવ્યો હતો. મેં તારીખ 3 જાન્યુઆરી 1980થી માનદ મંત્રી તરીકે સેવા આપવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન સને 1986ના વર્ષમાં મારા એક મિત્ર, જે વાઘેલા તરીકે લોકોમાં જાણીતા હતા અને ઘણા સેવાભાવી અનેક સેવા કાર્યોમાં લોકો અને સરકારશ્રી દ્વારા સન્માનિત હતા, તે શ્રી રામજીભાઈ ગોહિલ મને મળ્યા અને વાત કરી કે આપ સહકાર આપો તો ત્રિવેણી માતાજીનો ઘાટ જર્જરિત થઈ ગયો છે, તેનો જીર્ણોદ્ધાર કરીએ. તેઓએ વિશેષમાં કહ્યું કે આ કામ તેઓ સેવાભાવથી લોકોના સહકાર દ્વારા કરવા માંગે છે અને તેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટને કોઈ ખર્ચ કરાવવા માંગતા નથી. હું તેઓના પ્રસ્તાવથી ખૂબ રાજી થયો, કારણ કે હું શ્રી રામજીભાઈ ગોહિલની સેવા ભાવના અને સેવા શક્તિથી પરિચિત હતો. પરંતુ ઉત્તર આપ્યો કે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી પૂજ્ય મોરારજીભાઈ દેસાઈ, જેઓને અમે બાપુજી કહેતા, એમની અનુમતિ લેવી પડે પછી જ કામ થઈ શકે. તેમણે મને ઉતાવળ કરવા આગ્રહ કર્યો. મેં પૂજ્ય બાપુજીને મળીને રૂબરૂ વાત કરી, મંજૂરી મેળવી. તેની માહિતી આપું તે પૂર્વે અહીં ત્રિવેણી સંગમ સ્નાના ઘાટ અંગે, તેનું પ્રાચીન મહત્વ અને છેલ્લી સ્થિતિ અંગે જાણવું યોગ્ય રહેશે. પ્રભાસ પાટણ સોમનાથ ખાતે હિરણ્યા, સરસ્વતી અને કપિલા એ 3 નદીઓનો સંગમ થઈ રત્નાકર સાગર અરબી સમુદ્રને મળે છે. તે ઉદધી તીર્થ, ત્રિવેણી સંગમ તીર્થ, પ્રભાસ તીર્થ તરીકે ગંગા યમુના સંગમ જેટલું જ પવિત્ર મનાયું છે. તેમાં પવિત્ર સ્નાનનો અને પિતૃશ્રાદ્ધ કરવાનો ઘણો મહિમા પ્રાચીન કાળથી જ છે. મહાભારત શલ્ય પર્વ અધ્યાય 35માં ઉલ્લેખ મળે છે કે ત્રયાણામ સંગમો યત્ર દુષ્પ્રાપો દૈવ તૈરપી સર્વેશામેવ તીર્થાના પ્રધાનમ તીર્થમ ઉત્તમમ. 3 નદીઓનો જ્યાં સાગર સંગમ થાય છે તે ત્રિવેણી તીર્થ સર્વ તીર્થોમાં પ્રધાન અને ઉત્તમ તીર્થ પ્રભાસમાં છે, તેવો દેવોને પણ દુર્લભ છે. આ પવિત્ર નદી તીર્થના કાંઠે પથ્થરથી પગથિયા બાંધી સ્નાના ઘાટ બનાવવામાં આવ્યો હતો. પ્રભાસ પાટણમાં ભદ્રકાલીના મંદિરમાં રાજા કુમારપાળના સમયનો શિલાલેખ વિક્રમ સંવત 1225, જે ભાવ બૃહસ્પતિની પ્રશસ્તિ તરીકે જાણીતો છે, તેની ઉત્કીર્ણ શિલાલેખની કંડિકા 32, પ્રશસ્તિની કંડિકા 28માં નદ્યામ સોપાનમેવ ચ, નદીમાં પગથિયા બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. ભગવાન સોમનાથના મંદિર ઉપર વિધર્મી ગજનીએ સને 1026માં આક્રમણ કરી સોમનાથ મંદિર અને પ્રભાસ તીર્થના અનેક મંદિરોને નષ્ટ ભ્રષ્ટ કરી ભારતીય સંસ્કૃતિની વિરાસતની દુર્દશા કરી હતી. તે પછી બનારસના વિદ્વાન ભાવ બૃહસ્પતિને સિદ્ધપુરના મહારાજા કુમારપાળે સોમનાથ મંદિર અને પ્રભાસ તીર્થના જીર્ણોદ્ધાર માટે દ્રવ્ય આપી પ્રભાસ પાટણ મોકલ્યા હતા. તેઓશ્રીએ સમગ્ર તીર્થનું પુનઃનિર્માણ કર્યું ત્યારે પવિત્ર ત્રિવેણી સંગમ ઉપર સ્નાન અર્થે પાક્કા પથ્થરનો ઘાટ બનાવ્યો હતો. લાગે છે કે તે નાનું સામાન્ય બાંધકામ હતું. છેક ભારતની આઝાદી સને 1947 મળીને પછી પણ ઘાટની સ્થિતિ જોતા ત્યાં થોડા પગથિયા હતા અને ત્રિવેણી નદીનું પાણી છેક કાંઠે આવેલા મંદિરના પગથિયા સુધી આવતું હતું. શ્રી રામજીભાઈ ગોહિલ મને ફરીથી મળ્યા. મેં ફરી વચન આપ્યું અને માનનીય પૂજ્ય શ્રી મોરારજીભાઈને મળી વિગતવાર વાત કરી. ભાઈ શ્રી ગોહિલનો તેઓને ખૂબ સારો પરિચય હતો, તેથી તેઓએ ત્રિવેણી નદીનો ઘાટ બાંધવા હા કહી એક જ શબ્દમાં કહ્યું, કરો. મેં ભાઈ શ્રી ગોહિલને બોલાવી સમાચાર આપ્યા. તેઓ આનંદથી ઉછળી ઉઠ્યા. તેમણે ગામડાઓમાં પ્રચાર કરવા માંડ્યો, ત્રિવેણી માતાનું કામ છે, કામે આવવાનું છે.
કાંઈ મળશે નહીં, સેવા કરવાની છે. સાધન અને ભોજન પણ તમારે સાથે લાવવાના છે. તે વખતે શ્રીનગરમાં શીખોના ધર્મસ્થાન સુવર્ણ મંદિરમાં શીખ ભાવિકો દ્વારા એક કામ માત્ર લોકસેવાથી કરવામાં આવતું. તેઓએ તે કામને કાળ સેવા નામ આપ્યું હતું. અમે પણ ત્રિવેણી ઘાટ નિર્માણ કાર્યને કાળ સેવા નામ આપ્યું. પછી શ્રી રામજીભાઈએ મને કહ્યું કે આપણે કોઈ સંત મહાત્માના હાથે પહેલી શિલા મુકાવીએ. વિચાર સારો હતો, મને ગમ્યો અને મેં હા પાડી. અમે બંને ગીરમાં આવેલા સતાધાર ધામના મહંત પૂજ્ય શ્રી જીવરાજ બાપુને મળ્યા. અમે વિનંતી કરી, તેમણે તે સ્વીકારી. અમારે કોઈ મુહૂર્ત જોવાનું હતું જ નહીં. તેઓ શ્રીએ આવવાનો દિવસ અને સમય કહ્યા પ્રમાણે એપ્રિલ માસમાં ત્રિવેણી પધાર્યા અને તેઓએ પોતાના હસ્તે શ્રીફળ વધેરીને પહેલી પવિત્ર શિલાનું આરોપણ કર્યું. તદ્દન સાદાઈથી શિલારોપણ થયું. શ્રી રામજીભાઈના પ્રયાસો અને શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રચારથી લોકો શ્રમદાન માટે આવવા લાગ્યા. કોઈના હાથમાં પાવડો અને ત્રિકમ હતા, કોઈના હાથમાં બકડિયા અને હથોડા હતા, તો કોઈના હાથમાં કોશ અને પાડી હતી. કોઈ પગે ચાલીને તો કોઈ પોતાના વાહનમાં આવ્યા, કોઈ પોતાનું ટ્રેક્ટર લઈને તો કોઈ ગાડા લઈને પણ આવ્યા. જાણે કે લોકો કોઈ મેળામાં આવતા હોય ને તેવો ઉત્સાહ હતો. અમને પણ આનંદ હતો કે અમને એક સારા કામ માટે પ્રતિભાવ મળી રહ્યો છે. શ્રી રામજીભાઈના માર્ગદર્શન તળે કામ થવા લાગ્યું. અહીં એક વાત કહું કે અમે કોઈ પ્લાન, કોઈ એસ્ટિમેટ બનાવ્યા નહોતા. અમે કોઈ ઇજનેર, આર્કિટેક્ટની સલાહ લીધી ન હતી. આ એક ખરેખર સાહસ હતું. કારણ કે જ્યારે હું માનનીય મોરારજીભાઈને મળ્યો ને ત્યારે હું પ્લાન વગેરે બનાવડાવીશ અને આપની સમક્ષ રજૂ કરીશ એમ કહ્યું. ત્યારે તેઓ શ્રી બોલ્યા, સેવાથી કામ કરવાનું છે, તેમાં તૈયારી શેની? કામ કરો. શ્રી રામજીભાઈના માર્ગદર્શન તળે નદીમાં પાણીવાળા ભાગમાં જ કાંઠે કાંઠે ખોદાણ કામ કરી પાયાનું કામ શરૂ કર્યું. શ્રી રામજીભાઈ પોતે પણ સેવાભાવી શ્રમિકો સાથે કામ કરતા હતા. હું ત્યાં સતત ઉપસ્થિત રહેતો. કામની વિચારણા માટે અમે બંને વારંવાર મળતા રહેતા. લોકોમાં એટલો બધો ઉત્સાહ હતો કે તેઓ માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ કામ કરવા આવતા. તેમની પાસે દિવસે સમય ન હોય તે રાત્રે આવે. જેટલો સમય દિવસે કે રાત્રે આપી શકાય તેટલું આપી શ્રમદાન કરતા. અને તેથી પાયાનું ખોદાણ કામ ઝડપથી આગળ વધવા લાગ્યું. વધુ આવતા અંકે